રાધનપુર પોલીસનો મોટો ધડાકો મેમી પક્કો પેન્ટ્સની ડીલરશીપના નામે ખેલાયો હતો છેતરપિંડીનો ગંદો ખેલ. પાટણ રાધનપુર સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના ઓઠા હેઠળ વેપારીઓને લૂંટતી એક રીતસરની ઠગ ટોળકીનો રાધનપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. માત્ર એક સ્કેન અને વેપારીના ખાતામાંથી હજારો રૂપિયા સાફ, પણ પોલીસની બાજનજરથી આ ઠગો બચી શક્યા નહીં. કેવી રીતે ખેલાયો છેતરપિંડીનો ખેલ? રાધનપુરના એક પ્રતિષ્ઠિત વેપારીને મેમી પોકો પેન્ટ્સ કંપનીના માર્કેટિંગ મેનેજર બનીને ઠગાએ સંપર્ક કર્યો હતો. સસ્તી ડીલરશીપને મોટી કમાણીની લાલચ આપી વિશ્વાસમાં લઈ વેપારી પાસે ₹42,456 ઓનલાઈન સ્કેન કરાવી પડાવી લીધા હતા. પૈસા ગયા પણ પ્રોડક્ટ ન આવી ત્યારે વેપારીને સમજાય કે તેઓ છેતરાયા છે. ઓપરેશન ભાવનગર ટેકનિકલ ટીમે બિછાવ્યું જાળ. વેપારી હિંમત હાર્યા વગર NCCRP પોર્ટલ પર ફરિયાદ નોંધાવી. રાધનપુર પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી આરોપીના વોટ્સએપ ચેટ અને મોબાઈલ લોકેશન ટ્રેસ કર્યા. સિમ કાર્ડની વિગતને આધારે છેક ભાવનગર સુધી તપાસ લંબાવી પોલીસની ટીમ આખરે ભાવનગરથી 2 રીઢા આરોપીઓને દબોચી લીધા. એક ધરપકડ અને 10 મોટા ગુનાઓનો ભેદ ઉકેલાયો. માત્ર એક વેપારીની વાત નથી. પોલીસની પૂછપરછમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે. આ આરોપીઓએ આખા ગુજરાતમાં જાળ બિછાવી હતી. દેવભૂમિ, દ્વારકા, તળાજા, કપડવંજ, બનાસકાંઠા, અંકલાવ સહિત અનેક શહેરોમાં આચરી છે. છેતરપિંડી અત્યાર સુધીમાં કુલ 10 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ ઠગ ટોળકીએ અંદાજે ₹4,31,705ની કિંમત રકમ લોકો પાસેથી પડાવી હોવાનું ખુલ્યું છે. વસુલાત પોલીસે રાધનપુરના વેપારીના પૂરેપૂરા ₹42,456 રિકવર કરી લીધા છે. તપાસ હજુ ચાલુ છે. પોલીસને શંકા છે કે આરોપીઓએ બીજા અનેક સિમ કાર્ડનો ઉપયોગ કરીને રાજ્યના અન્ય કેટલાય વેપારીઓને ચૂનો લગાવ્યો હોઈ શકે છે. હાલમાં રાધનપુર પોલીસ આ દિશામાં ઊંડી તપાસ કરી રહી છે. સાવચેત રહો. કોઈપણ અજાણ્યા વ્યક્તિને મેનેજર માની ઓનલાઈન પેમેન્ટ કરતા પહેલા 100 વાર વિચારજો. અહેવાલ જયંતિભાઈ ઠક્કર. 28/12/2025ના રોજ સરકારની જે સાયબર ફ્રોડ માટેની હેલ્પલાઇન છે 1930, એના પર રાધનપુર ટાઉનના નિવાસી મિલનભાઈ વિનોદભાઈ ઠક્કરની એક કમ્પ્લેન આવી હતી. આ કમ્પ્લેનની વિગતોની વાત કરીએ તો એમને મેમી પોકો પેન્ટ્સની ડીલરશીપ આપવાના બહાને એની સાથે ₹42,456ની છેતરપિંડી થઈ હોય એવી એમણે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર અરજી કરી હતી. આ અરજીના આધારે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ SP સાહેબ વસંત નાઈ સાહેબની અધ્યક્ષતામાં અને માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે સાયબર ક્રાઇમનો ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો હતો. અને આ ગુનાના ડિટેક્શન માટે રાધનપુર પોલીસ સ્ટેશનના PI RK પટેલ સાહેબ અને ટીમના આધારે એક ટેકનિકલ ટીમની રચના કરવામાં આવેલી હતી. આ ટેકનિકલ ટીમે આ ગુનાને ડિટેક્ટ કર્યો છે અને આ ગુનાના જે 2 આરોપી છે એમની ભાવનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. એમાં શું હતું સાહેબ અમને? આ જે બંને આરોપીની ધરપકડ કર્યા બાદ એમના જે ડિટેલ ઇન્ટ્રોગેશનમાં કેટલીક વિગતો બહાર આવી હતી. એમના ડિટેલ ઇન્ટ્રોગેશન દરમિયાન અમને ખ્યાલ આવ્યો હતો કે આમાંથી જે એક આરોપી છે ઓલરેડી મેમી પોકો પેન્ટ્સ કંપનીમાં મેનેજર તરીકે, ટીમ લીડર તરીકે કામ કરતો હતો અને એની પાસે અલગ અલગ એના જે ડીલર છે એનો ડેટાબેઝ રહેલો હતો. એના આધારે એ આ ડીલર્સને કોન્ટેક્ટ કરતો હતો અને મેમી પોકો પેન્ટ જે ડાયપરની કંપની છે એની ડીલરશીપ આપવાના બહાને એમની પાસેથી જે પૈસા છે છેતરપિંડીથી પડાવી લેતો હતો. રૂપિયા કેવી રીતે મેળવતા હતા? જે રીતે અમને ડિટેલ ઇન્ટ્રોગેશનમાં ખ્યાલ આવ્યું છે કે આ જે રૂપિયા છે એ એના ખાતામાં નહીં પણ અલગ અલગ જે ગેમિંગના એકાઉન્ટ છે એમાં એ પૈસા લેતો હતો કે જેથી એનું ડિટેક્શન થોડું ડિફિકલ્ટ રહે. અન્ય કેટલા ગુનાઓ સામે આવ્યા છે? ડિટેલ ઇન્ટ્રોગેશનમાં એવું ખ્યાલ આવ્યું હતું કે આ જે સિમ કાર્ડનો એ ઉપયોગ કરે છે એ સિમ કાર્ડનું વધારે આગળ ઇન્વેસ્ટિગેશન કરતાં ભારત સરકારના જે સમન્વય પોર્ટલ છે એના ડેટાબેઝના આધારે ખ્યાલ આવ્યું હતું કે ભાઈ આ જે સિમ કાર્ડ છે અને આ જે એક્યુઝ છે એણે અગાઉ પણ ટોટલ દેવભૂમિ, દ્વારકા, તળાજા, કપડવંજ, બનાસકાંઠા અને આકલાવ એમ કરીને ટોટલ 5 સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ આના સંદર્ભે અરજીઓ થયેલી છે. તો આ 5 ગુનાનું ડિટેક્શન પણ આ સાથે થયેલું હતું. રાધનપુરના ગુનામાં કેટલી રિકવરી થઈ? જે રીતે અમારા ઇન્વેસ્ટિગેશનમાં આવ્યું છે 100% રિકવરી થયેલી છે. જે ગયેલ મુદ્દામાલ હતો ₹42,456 એની રિકવરી થઈ ગયેલી છે. તો આરોપી નંબર 1 છે હિતેશભાઈ શાંતિભાઈ ગોહિલ, રહેવાસી ઘોઘા, ભાવનગર. આરોપી નંબર 2 છે નિરંજનભાઈ હિંમતભાઈ સરદારા, રહેવાસી વાલગેટ, ભાવનગર. અને ટોટલ જે ડિટેક્શનની વાત કરીએ તો જે દેવભૂમિ, દ્વારકા, તળાજા, કપડવંજ, બનાસકાંઠા અને આકલાવ આ સિવાયના પણ ટોટલ વાત કરીએ તો ટોટલ 10 અલગ અલગ છેતરપિંડીના જે ગુના છે એ આ સાથે ડિટેક્ટ થયા હતા. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો ₹4,31,705 જે ફ્રોડ સાયબર ફ્રોડ કરેલું હતું એ આની સાથે ડિટેક્ટ થયેલું.